જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ, ઓમ નમો નારાયણ। આજે આપણે છીએ ઉજ્જૈનમાં અને ઉજ્જૈનમાં આપણે એવી જગ્યાની દર્શન કરવા આવ્યા છીએ જ્યાં છે રાજા વીર વિક્રમનું સિંહાસન અને તેની સાથે છે 32 પુત્રીની વાર્તાનો સંગ્રહ, એટલે કે 32 સિંહાસન જેને કહેવાય છે। સિંહાસન 32 જે વાર્તા આપણે નાનપણમાં ખૂબ સાંભળેલી હતી કે રાજા વીર વિક્રમની સાથે 32 પુત્રી એક સિંહાસનમાં જોડેલી હતી અને એ કઈ રીતે એમને મદદ થતી હતી। તો આવો જાણીએ આ મંદિર વિશે અને સિંહાસન 32 એ કઈ રીતે લોકો એની મદદે આવતા હતા અને ત્યારે તે રાજા વીર વિક્રમને સહભાગી થતા હતા। એ 32 સિંહાસનનો કેવી રીતે ઉપયોગ કરતા હતા। તો મંદિરના પ્રથમમાં જ દાદા કાળ ભૈરવ અને એનો સાથી, એનો અસવાર, એના જે સાથીદાર શ્વાન તરીકે એમની મૂર્તિ આવેલી છે। પછી થોડા પગથિયા ચડીએ એટલે જ્યાં છે મહાદેવજીનું એક સુંદર મજાનું મંદિર અને શિવલિંગ આવેલી છે, જ્યાં ભક્તો જળધારા કરી અને ભગવાન ભોળાનાથને શિવલિંગ ઉપર જળ અભિષેક અથવા તો દૂધનો અભિષેક કરે છે અને ભગવાનનું પૂજન કરે છે। ત્યાંથી પછી થોડા આગળ જઈએ એટલે આવેલું છે 32 સિંહાસન, સિંહાસન 32। આ સિંહાસન છે રાજા વીર વિક્રમનું, જ્યાં મિત્રો રાજા વીર વિક્રમ એ ઉજ્જૈનના મહારાજા હતા। ત્યાં એને ઘણા વર્ષો સુધી રાજ કર્યું હતું અને એમની ખાસિયત આ 32 સિંહાસન હતું। સિંહાસન 32 જેને કહેવાય છે। આપણે નાનપણમાં ખૂબ બધી વાર્તાઓ વાંચી હતી કે 32 પુત્રીની વાર્તા આપણે નાનપણમાં ચોપડીઓ પણ આવતી હતી, સ્કૂલમાં ભણતા ત્યારે પણ આવતું હતું, પણ ત્યારે એટલું બધું ખબર નથી। પણ આ ઉજ્જૈનમાં આવ્યા પછી આપણે ખબર પડી। આ છે વીર વિક્રમના 9 રત્નો, જેમાંના છે આર્યભટ્ટ, અમરસિંહ, ધન્વંતરી વગેરે વગેરે જેવા 9 રત્નો એની સભામાં બેસતા હતા। જ્યારે પણ કોઈ પણ રાજા વીર વિક્રમ પાસે મદદ માગવા આવતા હતા ત્યારે રાજા વીર વિક્રમ જેવા માણસની સમસ્યા હોય એવા જ આ 9 રત્નમાંથી એમને પ્રશ્ન પૂછતા હતા અને એમનો ઉકેલ લાવતા હતા। એથી વિશેષ હતું એ સિંહાસન 32। સિંહાસન 32ની એવી ખાસિયત હતી કે રાજા એ 32 સિંહાસનને કોઈ પણને પ્રશ્ન પૂછે તો એ 32 સિંહાસનમાંથી કોઈ પણ એક 32 પુત્રીમાંથી એક પણ એમને જવાબ આપતી હતી। રાજા વીર વિક્રમના કોઈ પણ આવીને રાજા વીર વિક્રમને ફરિયાદ કરતા હતા કે મહારાજ અમારી આ તકલીફ છે, તો એ તકલીફ નિવારણ કરવા માટે રાજા વીર વિક્રમ જે સિંહાસન પર બેઠા હોય છે ને એ સિંહાસનની ચારે તરફ 32 પુત્રી જડેલી હતી, લાગેલી હતી અને એનો અવાજ એક રાજા વીર વિક્રમને જ સંભળાતો હતો। એટલે કોઈ પણ માણસ આવીને પ્રશ્ન કરે કે મહારાજા મારે આ તકલીફ છે, તો જે સિંહાસનમાં લાગેલી પુત્રી છે એ જે પુત્રીને આ વાત કરતા તો એ એમનો ઉકેલ લઈ આવતા હતા। મંદિરની ચારે બાજુ આ જ 32 પુત્રી જે એમની મૂર્તિઓ આવેલી છે અને આ 32 જે એમ કહેવાય છે કે સ્વર્ગની અપ્સરાઓ હતી, જેને શ્રાપ હોય છે અને એ શ્રાપનું નિવારણ ત્યારે જ થાય કે જ્યારે એ રાજા વીર વિક્રમને મદદ કરે। જેમ જેમ એ આખું આવતું જાય એમ પછી 32 પુત્રીનો અહીંયાથી સ્વર્ગમાં પાછો એનો વસવાટ થઈ જાય છે। આવી કંઈક અલૌકિક વાત અહીંની છે। આ 32 પુત્રીની હરેક પુત્રીનું અહીંયા મૂર્તિ છે અને એમનું નામ પણ છે, જે સ્વર્ગની અપ્સરા હોય છે અને કોઈના શ્રાપના લીધે તે અહીંયા પૃથ્વી ઉપર, સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર એ સજા ભોગવવામાં આવે છે અને રાજા વીર વિક્રમને આ રીતે મદદ થાય છે, એવું આપણે એક લોકવાયકામાં સાંભળેલું છે। 32 સિંહાસનની ઘણી બધી ખાસિયત છે। રાજા વીર વિક્રમના જ્યારે રાજ સમય દરમિયાન એ રાજ એટલું ઈમાનદાર હતું કે ત્યાંની પ્રજા એટલી ઈમાનદાર હતી કે કોઈ પણ માણસ જ્યારે એની કસોટી કરવા બહારથી કોઈ બીજા રાજ્યમાંથી આવ્યું હોય, બીજા રાજમાંથી આવે અને આ રાજાની અને એના પ્રજાની જો કસોટી કરવી હોય તો સોના મોરલ ભરેલો થેલો કે થેલી અથવા તો છૂટું સોના મોર જ્યાં ત્યાં બજારમાં મૂકી દેતા હતા અને એ સોના મોર આખો દિવસ એમનું રજડતું રહે, કોઈ એમની સામે પણ ન જોવે। પછી જ્યારે રાજના માણસો આવે અને એ સોના મોર ઉપાડી અને રાજને હવાલે કરે એટલે રાજ પછી એક નોખો ખજાનામાં એને રાખતું હતું કે ભાઈ આ સોના મોર આપણી નથી, આપણા રાજની નથી, તો આ સોના મોરનો ઉપયોગ આપણાથી ન થાય। જે તે સમયે કે જ્યારે કોઈ પણ માણસ બહારથી આવશે અને કહેશે કે ભાઈ આ સોના મોર અમારે અહીં ખોવાઈ ગઈ હતી અને એનું પ્રમાણ આવશે ત્યારે તે અહીંથી લઈ જશે। આવું કંઈક રાજા વીર વિક્રમાદિત્યનું જીવન હતું અને એનું રાજકાળ હતું। તો આવા કંઈક ઇતિહાસ આપણા સનાતન ધર્મમાં તો એકથી એક ચડિયાતા પડ્યા જ છે અને
આપણે ઘણા બધા ઇતિહાસ જાણીએ ત્યારે ખબર પડે, તો આ વિડીયોના માધ્યમથી મેં થોડુંક આપને જાણવા જણાવ્યું છે. આ વિડીયો આપણને કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણા સનાતન ધર્મના આવા અનેક જે સંગ્રહાયેલા વાર્તાઓ છે આપ સુધી પહોંચી શકે. અને ઉજ્જૈનમાં આપ આવો તો ચોક્કસથી આના દર્શન કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ.